ભાવનગરમાં દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસ મેદાને। હાદાનગરમાં લાંબા સમયથી દૂષિત પાણીની સમસ્યા। ડ્રેનેજના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને હાલાકી। શહેર કોંગ્રેસ પ્રમુખે મહાનગરપાલિકાને રજૂઆત કરી। રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવતા ડ્રેનેજના પાણીમાં લપસી જવાથી એક મહિલાનું મોત નીપજ્યું। તો ભાવનગરનો હાદાનગર વિસ્તાર કે જ્યાં આ સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે, જેના કારણે કોંગ્રેસ મેદાને પડ્યું। લાંબા સમયથી અહીં દૂષિત પાણીની સમસ્યા છે। મોટી ઉંમરના એક માજી છે, એમની પીડા જુઓ, એમની પીડા સમજો। જો તમારામાં કઈ સંવેદના હોય ને તો આવા કામ છે ને તાત્કાલિક ધોરણે થઈ જવા જોઈએ। આટલા વર્ષો વીતી જાય, આટલી કમ્પ્લેનો કરે, આટલા લોકો હેરાન થાય કે જેને ગટરના પાણીની અંદર રહેવું પડે છે। આ તમે કઈ સદીમાં ભાવનગરને લઈ જવા માંગો છો? આ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે। મહારાજા સાહેબનું સૂત્ર હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો, પણ તમે લોકો શાસનમાં આવ્યા પછીની હાલત જોવો, કોઈ સાંભળવાવાળું જ નથી।